આશા. પ્રિયજનો, આપણે અધ્યાય 9 શ્લોક 26 સુધીનું અધ્યયન કર્યું. 26મો શ્લોક 9મા અધ્યાયનો ખૂબ મહત્વનો શ્લોક છે. અને છેલ્લે ભગવાને કહ્યું તોયમ પત્રમ પુષ્પમ ફલમ તોયમ. તોયમ એટલે જલ, જેનો વિચાર આપણે ગયા વખતે કર્યો હતો. જલથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે અને એનો તાત્વિક અર્થ થાય જીવનરૂપી જલ, જીવન રસ. ભગવાન આપણી પાસે શું માગે છે? તારા જીવનનો રસ તો મને આપ. જો આનો ફિલોસોફિકલ અર્થ એવો થયો, તોયમ એટલે પાણી પણ થયો, જેના 2 ઉદાહરણ આપણે જોયા હતા. અને તોયમ એટલે જીવનરૂપી રસ પ્રભુ આપણી પાસે માગે છે. એ રસ આપણે જીવન સંસારમાં રસ કસ વિહીન થયા પછી આપણે ભગવાનની પાસે જઈએ છીએ. ભગવાન કહે છે મને રસ કસ વિહીન જીવન જોઈતું નથી, તારું રસયુક્ત જીવન મને આપ. અને એટલા માટે પ્રભુ આપણી પાસે આવી માગણી કરે છે. હવે પછીનો શ્લોક ભક્તિની આગળની સ્થિતિ અને બહુ જ મહત્વની સ્થિતિ દર્શાવતો શ્લોક છે. પહેલાં એનું પારાયણ કરી લઈએ, શબ્દના અર્થ સમજી લઈએ અને પછી શ્લોકનું વિવરણ સમજીએ. 9મો અધ્યાય 27મો શ્લોક, પાન નંબર 149. 27મો શ્લોક 9મો અધ્યાય. યત કરોષિ યદશ્નાસી યજ્જુહોષિ દદાસી યત તપસ્યસિ કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ. કૌંતે એટલે અર્જુન, યત એટલે જે કંઈ કર્મ, કરોષિ એટલે તું કરે છે, યત એટલે જે, અશ્નાસી એટલે તું ખાય છે, યત એટલે જે, જુહોષી તું હોમે છે, યત દદાસી જે દાન કરે છે, યત તપસ્યસી જે તપ કરે છે, તત એ બધો જ, મદર્પણમ મને અર્પણ કર. કુરુ એટલે કર. હે કૌંતેય, તું જે કંઈ કર્મ કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે દાન કરે છે તથા જે તપ કરે છે, એ સગળું મને અર્પણ કર. ભગવાને આ શ્લોકમાં કુંતે પુત્ર અર્જુન કૌંતેય શબ્દ વાપરી અને અર્જુનને તેની માતાનું સ્મરણ, કુંતી માતાનું સ્મરણ કરાવે છે. સૂચિત અર્થ એ છે કે કુંતી માતાએ જેવી રીતે એનું મન બુદ્ધિ સહિત જેવી રીતે મને બધું અર્પણ કર્યું હતું, તેવી રીતે તું કુંતીનો પુત્ર છે. એટલા માટે કહું હે કૌંતેય, કુંતીનો પુત્ર હોવાથી અર્જુન તો બધું જ મને અર્પણ કર. ભક્તિ માર્ગનો મહત્વનો સિદ્ધાંત એટલે સમર્પણ. ભક્તિનો હાર્દ છે. સમર્પણ વગર ભક્તિ થઈ શકે જ નહીં. એટલા માટે આ શ્લોક સમર્પણનો મહિમા સમજાવતો શ્લોક છે. ભગવાને બધું જ માંગ્યું સંપૂર્ણ સમર્પણ દ્વારા જ મોક્ષ પ્રાપ્તિ અને ભક્તિ માર્ગમાં ભગવત પ્રાપ્તિનો રસ્તો ખુલ્લો થાય છે. તમે જ્યાં સુધી સમર્પણ નથી કરતા ત્યાં સુધી તમારી પાસે ભક્તિ માર્ગના દરવાજા ખુલતા જ નથી. એટલે સંપૂર્ણ સમર્પણ બતાવતો આ શ્લોક. આમ પણ 9મો અધ્યાય એટલે સ્થૂળ કર્મને ભક્તિની વિનાશમાં જબોડીને બધો જ કૃષ્ણાર્પણ કરવાનો શીખવનારો અધ્યાય છે. 9મો અધ્યાય આપણા જે સ્થૂળ કર્મ છે, જે રોજિંદા આપણે કરીએ છીએ, તેને ભક્તિની વિનાશ, એને ભક્તિયુક્ત બનાવી પ્રભુને કૃષ્ણાર્પણ કરવું. દાખલા તરીકે હું જમું છું તો જમતી વખતે એવી ભાવના ન હોવી જોઈએ કે હું પેટ ભરવા માટે જમું છું. પ્રભુ તો મારી અંદર બિરાજમાન છે એટલા માટે
હું નહીં તને જમાડું છું, આ યજ્ઞ કરું છું, આહુતિ આપું છું. અંદર એક પ્રદીપ્ત અગ્નિ છે, એની અંદર આપણે જ્યારે ભોજનનો એક એક કોળિયો મૂકીએ છીએ ત્યારે પ્રભુને આહુતિ આપીએ છીએ. ઉદર ભરણ નો હે જાણ જે યજ્ઞ કર્મ, તુકારામજીએ કહ્યું આ પેટ ભરવા માટે ખાતા જ નથી, આ યજ્ઞ છે. અને કોઈ પણ સ્થૂળ ક્રિયા જ્યારે તમે ભક્તિની સાથે જોડી દો અને એને કૃષ્ણાર્પણ કરો તો એ સમર્પણ થાય. એટલા માટે આનું નામ રાજવિદ્યા છે. આ અધ્યાયનું નામ જ રાજવિદ્યાનો અર્થ શું થયો? સર્વોત્તમ વિદ્યા. આનાથી બીજી ઉપરની કોઈ વિદ્યા નથી. અને ગુહ્યતમ વિદ્યા એટલે સમર્પણ. રાજવિદ્યા રાજગુહ્ય, ગુહ્ય એટલે સમર્પણ, ગુહ્ય વિદ્યા એટલે સમર્પણ. સમગ્ર અધ્યાયનું કેન્દ્ર બિંદુ, 9મા અધ્યાયનો આખા અધ્યાયનો જો કેન્દ્ર બિંદુ હોય તો તે સમર્પણ છે. કર્મમાં તર્પણ હોય, કર્મ માર્ગમાં તર્પણ, જ્ઞાન માર્ગમાં અર્પણ અને ભક્તિ માર્ગમાં સમર્પણ. આ 3 રસ્તામાં 3 વસ્તુ આપણે પ્રભુને અર્પણ કરવાની છે. કર્મમાં તર્પણ છે, જ્ઞાનમાં અર્પણ છે અને ભક્તિમાં સમર્પણ છે. આ શ્લોક ભક્તિનું રહસ્ય પ્રગટ કરે છે અને ભક્તિનો હાર્દ સમજાવે છે, સમર્પણનો મહિમા સમજાવે છે. સમર્પણ વગર ભક્તિ માર્ગમાં આગળ વધી શકાય નહીં. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં પણ તમે જુઓ કેટલો સંયોગ અને કેવો આંતર સંબંધથી ભક્તિ માર્ગ, ગીતાજી, પુષ્ટિ માર્ગ, ભાગવત આ બધું સંકળાયેલું છે. શ્રી મહાપ્રભુજીએ ગીતાના આ તત્વને ધ્યાનમાં રાખી અને જ્યારે સેવાનું રહસ્ય, પુષ્ટિનું રહસ્ય સમજાવવાનું હતું ત્યારે પુષ્ટિનું રહસ્ય સમજાવવા માટે ગોવિંદ ઘાટ પર દામોદરદાસ હર્ષાણીને નિમિત્ત બનાવી, જેવી રીતે ગીતામાં અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાને ગીતોપદેશ આપ્યો છે, એવી રીતે શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ હર્ષાણીજીને નિમિત્ત બનાવી અને ભક્તિ માર્ગના 16 ગ્રંથનો એક બહુ મહત્વનો ગ્રંથ પ્રગટ કર્યો. એનું નામ છે સિદ્ધાંત રહસ્ય. આ સિદ્ધાંત રહસ્ય, જો આ શ્લોક તમારા ધ્યાનમાં, એનો અર્થ ધ્યાન રાખો અને શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્ય ગ્રંથ કયો છે એનો 4થો શ્લોક ધ્યાનમાં લો. નિવેદિભિ સમર્પ્યૈવ સર્વં કુર્યાત ઇતિ સ્થિતિ. જો ભગવાન ગીતામાં શું કહે છે કે મદર્પણમ, બધું જ મને અર્પણ કર. અને સિદ્ધાંત રહસ્યમાં આચાર્ય ચરણે આજ્ઞા કરી નિવેદિભિ સમર્પ્યૈવ સર્વં કુર્યાત. જેને સેવા માર્ગે જેને નિવેદન કર્યું છે તેની ફરજ એ છે કે તેને પોતાનું બધું જ પ્રભુને સમર્પણ કરવું જોઈએ. આજ્ઞા છે, આ વલ્લભની આજ્ઞા સિદ્ધાંત રહસ્યમાં છે. અને ગીતામાં ભગવાને આજ્ઞા કરી યત કરોષિ યદસ્નાસી યજ્જોષિ દદાસી યત તપસ્યસી કૌંતેય તત્ કુરુષ્વમ દર્પણ. ગીતામાં ભગવદ આજ્ઞા છે અને સિદ્ધાંત રહસ્યમાં આચાર્ય વલ્લભની આજ્ઞા છે. બંને સમાન છે, બંનેના શબ્દો પણ જુઓ, બંનેનો અર્થ પણ જુઓ. હવે બંને આજ્ઞાઓને ધ્યાનમાં રાખી આ શ્લોકને સમજવાનો છે, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા એ શરણાગતિનો ગ્રંથ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ સમર્પણનું ગાન છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું શરણાગતિનો ગ્રંથ ગીતા. માટે તો ગીતામાં છેલ્લે એમ કહ્યું, આખો ગીતા પૂરું કર્યા પછી અર્જુન આ બધું જ તું ભૂલી જઈશ તો ચાલશે. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. છેલ્લે કહ્યું 18મા અધ્યાયના 66મા શ્લોકમાં. અને ગીતા એટલે સમર્પણનું ગાન. સમર્પણની વાત 9મા અધ્યાયમાં અને ગીતામાં કહી. ભગવાને કહ્યું તત્કુરુષ્વમ મદર્પણમ. તત્કુરુષ્વમ, મને તું અર્પણ કર, મને બધું જ અર્પણ કર.
અને વલ્લભ આજ્ઞા કરે છે નિવેદિભિ સમર્પ્યૈવ સર્વમ કુર્યાત. તારે બધું જ અર્પણ કરવું જોઈએ, પ્રભુને બધું જ સમર્પીને જ બધું કરવું. આ સિદ્ધાંત છે. બંને આજ્ઞાઓનો ભાવ બિલકુલ સમાન છે. અને ગીતામાં ભક્ત માટે વાત કરી. અને સિદ્ધાંત રહસ્યમાં નિવેદિભિ, નિવેદિભિનો અર્થ શું થાય? જેને ભગવાનની સાથેનો સંબંધ જોડ્યો છે તેવા ભક્તે સેવકે વૈષ્ણવ. નિવેદી, જેને નિવેદન કર્યું છે પ્રભુ હું તમારો છું. આ નિવેદન કર્યું ત્યારે તેની એ ફરજ બને છે કે તેને બધું જ ભગવાનને અર્પણ કરવું જોઈએ. હવે બધું જ ભગવાનને અર્પણ કરવું, બે વસ્તુ. પહેલાં ભક્ત, અને આ બેમાં કોઈ ભેદ નથી. નિવેદિભિ ભગવાનની પાસે બેસીને તેમને સંબંધ જોડનાર વૈષ્ણવ, અને ભક્ત બંને આજ્ઞા કરે છે. ભક્તિ માર્ગનો પાયાનો સિદ્ધાંત ભગવાન અને વલ્લભ બંને સમજાવે છે. હવે ગીતાના શ્લોકમાં યત પદની સાથે 5 ક્રિયાઓ બતાવવામાં આવી છે. યત પદ સાથે 5 ક્રિયાઓ છે. યત કરોષી, યદશ્નાસી, યત જુહોષી, યત દદાસી અને યત તપસ્યસી. આ 5 ક્રિયાઓ છે. કરોષી, અર્જુનને ભગવાન કહે છે, હે અર્જુન, તું જે કરે છે એટલે તારી કોઈ પણ ક્રિયા, આ ક્રિયામાં જીવન નિર્વાહ માટે થતા કર્મ આવી જાય. વર્ણ કર્મ આવે, આશ્રમ કર્મ આવે, લોક વ્યવહારના કર્મ આવે, પૂજા કર્મ આવે, સેવા કર્મ આવે, પરોપકારના કર્મ, બધા જ કર્મ. યત કરોષી, દિવસ દરમિયાન તું જે પણ કંઈ કરે છે તે, પછી શું કહ્યું? તે બધું જ મને અર્પણ કર. બીજું કહ્યું યદશ્નાસી, શરીરના પોષણ માટે આપણે જે ખાન પાન કરીએ છીએ વગેરે, યદશ્નાસી, તું જે ખાય છે એ પણ મને અર્પણ કર. પછી કહ્યું જુહોષી, તું જે હોમે છે યજ્ઞમાં એ પણ મને અર્પણ કર. પછી તું મને જે દદાસી, તું જે બીજાને આપે છે એ પણ મને અર્પણ કર. અને તપસ્યસી, તપ સંબંધી કર્મ કરે છે તે પણ મને અર્પણ કર. 26મા શ્લોક અને 27મા શ્લોકનો ભેદ સમજો. 26મા શ્લોકમાં ભગવાને પત્ર પુષ્પ ફલમ તોયમ કહીને આજ્ઞા એવી કરી, અનાયાસે તને જે પણ કંઈ મળે એ તું મને આપી દે. અનાયાસે, પ્રયત્ન કર્યા વગર તારી પાસે પત્ર છે, પુષ્પ છે, ફલ છે કે જલ છે, તે મને આપી દે. ભગવાને આ માંગ્યું. પણ એટલો પણ મેળવવા માટે કંઈક તો ઉદ્યમ કરવો પડે. પુષ્પ લાવવા માટે બગીચામાં જવું પડે, તોયમ એટલે પાણી લાવવા માટે પાણીના સ્થળે જવું પડે, ફળ ફૂલ જલ લેવા માટે. પણ આ શ્લોકમાં તો ભગવાને એનાથી પણ વિલક્ષણ વાત કરી. તારે કશો જ લાવવાની જરૂર નથી, તું જે કરે છે તે મને અર્પણ કરી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ કરતાં પણ આગળની વાત, તું જે કરે છે. અને નિવેદનમાં પણ 5 રીતે નિવેદન થાય. જો કેટલો સમન્વય છે બે વચ્ચે. આપણે નિવેદન કરીએ, પ્રભુને એમ કહીએ, પ્રભુ હું તારો છું. લગ્નની અંદર શું થાય? ગીતાએ આ ભક્તિ યોગ ચાલે છે, 6 અધ્યાય ભક્તિના છે. અને ભક્તિ એટલે શું? લગ્નમાં શું હોય? વરઘોડો હોય, જમણ હોય, રિસેપ્શન હોય, શું હોય લગ્નમાં? લૌકિક લગ્નની વાત કરીએ. લૌકિક લગ્નમાં ઉજવણી માટે તમે રિસેપ્શન કરો, બેન્ડ વાજા રાખો, બધું જ કરો. મૂળ હાર્દ લગ્નનું શું છે? પરણનારી દીકરી, છોકરી પોતાના થનારા પતિને લગ્નના દિવસથી એમ કહે છે, આજથી હું તારી છું. આ મૂળ વસ્તુ છે, લગ્નનું હાર્દ છે. પરણનારી છોકરી જેને જીવનસાથી બનાવવાની છે એને એમ કહે છે, આજથી હું તારી.
પછી એ ઉજવવા માટે આપણે બધું કરીએ. લગ્ન એટલે શું? લગ્ન એટલે જમણ બેન્ડ વાજા બધું નહીં. લગ્ન એટલે પરણનારી દીકરીની ભાવના પોતાના પતિની થવાય. આ જ ના હોય ને બીજું બધું હોય તો શું અર્થ છે? પરણનારી છોકરીના મનમાં જ એવું ના હોય કે આજથી હું પતિની છું, તો પછી આ બધી ઉજવણીનો કોઈ અર્થ નથી. લગ્નનું હાર્દ એ છે કે પત્ની પોતાના પતિને સમર્પિત થાય છે. આજથી હું તારી છું. લગ્નમાં સમર્પણ, પત્ની પક્ષે સમર્પણ અને પતિ પક્ષે પ્રત્યર્પણ, આ બંને થઈને લગ્ન થાય. અને સમર્પણ એ લૌકિક લગ્નમાં બહુ મોટી વાત છે. એવી રીતે આપણું અલૌકિક લગ્ન ભગવાનની સાથે થાય છે. શ્રી મહાપ્રભુજી કહે છે આપણું અલૌકિક લગ્ન છે પ્રભુ સાથે, જીવાત્માનું પરમાત્મા સાથે. અને તેમાં બીજી બધી જ વસ્તુ ગૌણ છે. તેમાં મુખ્ય વસ્તુ એક જ છે, આજથી હે કૃષ્ણ હું તમારો છું, હું તારો છું. કૃષ્ણ તવાસ્મી, આજથી હું તારો છું. જે ક્ષણે મને ખબર પડી સંબંધની, એટલા માટે પ્રભુ તારો છું. હવે જેવી રીતે ગીતામાં ભગવાને 5 ક્રિયાઓ કહી, એમાં બધું જ આવી ગયું. એમ શ્રી વલ્લભ પણ આજ્ઞા કરે છે 5 રીતે પ્રભુને નિવેદન કરવાનું. આપણે પહેલું નિવેદન શું કરીએ? કાયિક, પ્રભુની સામે આમ દંડવત અથવા પંચાંગથી પ્રભુને વંદન કરીને કહીએ, કાયિક નિવેદન થયું. પછી મોઢાથી બોલીએ પ્રભુ હું તારો છું, પ્રભુ હું તારી છું, આમ બોલીએ એટલે વાચિક નિવેદન થયું. કાયાનું અને વાચાનું નિવેદન બહુ સહેલું છે. કોઈ પણ વ્યક્તિ બોલી શકે હું તારો છું, અને કોઈ પણ વ્યક્તિ વંદન કરી શકે પ્રભુને. આ બંને સહેલા છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ બંને વસ્તુથી સમર્પણ થતું નથી. એક ક્રિયા છે, એક વાણી છે. ક્રિયાથી હાથ જોડવા એ તો સહેલું છે, અને મોઢાથી બોલવું એ પણ સહેલું છે. આજથી હું તારો છું પ્રભુ. શ્રી મહાપ્રભુજી કહે છે 5 રીતે નિવેદન થવું જોઈએ. જેવી રીતે 5 ક્રિયાઓ ભગવાને બતાવી છે, 5 રીતે નિવેદન. માનસિક નિવેદન, મનથી પ્રભુને નિવેદન થવું જોઈએ. મનથી નિવેદન કરવું એટલે શું કરવું? મનનો સ્વભાવ છે ઈચ્છા કરવા, સંકલ્પ કરવા, વિકલ્પ કરવા. આ જોઈએ છે, આ નથી જોઈતું. ઈચ્છા કરવાનો સ્વભાવ મનનો છે. માનસિક નિવેદનનો અર્થ શું થયો? પ્રભુને આપણી ઈચ્છાઓ સોંપી દો. ઈચ્છા જ નહીં કરવાની, પ્રભુ મારી ઈચ્છા એ તારી ઈચ્છા. કાયિક એટલે શરીરથી, વાચિક એટલે મુખથી, માનસિક એટલે મનથી પ્રભુને કહેવાનો મારો મનનો સ્વભાવ ઈચ્છા કરવાનો છે, એ ઈચ્છા હું તમને સોંપી દઉં છું. ઈચ્છા પણ પ્રભુને સોંપવાય. આ માનસિક નિવેદન. પછી પ્રશ્ન આવે તો પણ મહાપ્રભુજી કહે છે હજી કશું ખૂટે છે. પછી કે બૌદ્ધિક નિવેદન કરો. બુદ્ધિનું કામ શું છે? નિર્ણય કરવાનો. તો નિર્ણય ભગવાનને સોંપી દો, તો બૌદ્ધિક નિવેદન થયું. મારા જીવનના નિર્ણયો મારે નહીં કરવાના, પ્રભુ તમે કર. માટે નિર્ણય પ્રભુને સોંપવાના, એ બૌદ્ધિક નિવેદન થયું. અને હજી પણ વલ્લભ જેવી રીતે ગીતામાં 5 વાત કહી, એવી રીતે શ્રી મહાપ્રભુજી કહે છે 5મું નિવેદન આત્મિક, આત્માથી નિવેદન કરવાનું. એટલે શું કરવાનું? અહંકાર પ્રભુને સોંપી દેવાનો. મારો અહંકાર પ્રભુ તમારા ચરણમાં મૂકો છો, હું કરતો નથી. અહંકાર તમને સોંપું છું, મારી ઈચ્છાઓ તમને સોંપું છું, મારા નિર્ણયો તમને સોંપું છું, અને મોઢાથી બોલું છું પ્રભુ આપનો છું. કેટલીક વસ્તુ મનમાં હોય છતાં પણ અભિવ્યક્તિ જરૂરી છે. ભગવાનને કહેવું પડે કૃષ્ણ તવાસ્મી, અને ક્રિયા પણ કરવી પડે. એટલા માટે મહાપ્રભુજીએ કહ્યું 5 વસ્તુ, ભગવાને 5 ક્રિયાઓ મૂકી છે. યદશ્નાસી યજ્જોસી દદાસી અત્યત તપસ્વસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણ. 5 ક્રિયાઓ એટલે કઈ? ગતિ, કૃતિ,
ગતિ, રતિ, મતિ અને પ્રીતિ. આ પાંચેય વસ્તુ ભગવાનને સોંપી. કૃતિ જે કરીએ છીએ તે, ગતિ આપણા જીવનની ગતિ એ પણ ભગવાનને સોંપ, રતિ આસક્તિ પણ ભગવાનની, મતિ એટલે બુદ્ધિ પણ ભગવાનની, અને પ્રીતિ એટલે સ્નેહ પણ ભગવાન. આ પાંચ વસ્તુ સંકલ્પ આ શ્લોકમાં ભગવાને કહ્યો કે તો બધો જ વસ્તુ મને સોંપી દે. મદર્પણમ, તારે ફળ ફૂલ લાવવા માટે પણ ઉદ્યોગ કરવાની જરૂર નથી, તો તારો તો જ મને અર્પણ થઈ ગયા. પછી તારે ક્યાં કશી લાવવાની જરૂર છે? આપણા જે લૌકિક, પારમાર્થિક વગેરે સ્વાભાવિક ક્રિયાઓ છે એ જ ભગવાનને અર્પણ કરી દેવાની છે, તો આખું જીવન યજ્ઞ થઈ જાય. આપણે અને મહાપુરુષો કે ભગવદીઓમાં તફાવત એટલો છે, આપણે આપણા જીવનની બધી જ ક્રિયાઓ આપણા માટે કરીએ છીએ અને ભગવદીઓ પોતાની બધી જ ક્રિયાઓ ભગવાન માટે કરે છે. તો એમનું જીવન એ ભક્તિમય બની ગયું, કારણ કે પોતે તો કેન્દ્રમાં નથી. આપણા બધા જ ક્રિયાઓમાં, આપણા પુણ્યમાં, આપણા દાનમાં, પરોપકારમાં, બધામાં આપણે કેન્દ્રમાં છે. અને ભગવદીય મહાપુરુષો, આચાર્યો, ઋષિઓ જે પણ કંઈ ક્રિયા કરે છે તેના કેન્દ્રમાં ભગવાન છે. એ ખાય છે તો પણ ભગવાન માટે, એ સ્નાન કરે છે તો પણ પ્રભુ માટે, એ ચાલે છે તો પણ પ્રભુ માટે, એ હસે છે તો પણ પ્રભુ માટે, અને બધી જ ક્રિયાઓ પ્રભુ માટે. એટલા માટે તેમની પ્રત્યેક જીવનની પ્રત્યેક ક્રિયાઓ યજ્ઞ બની જાય છે, ભક્તિ બની જાય છે. તાત્પર્ય એ થયું, આ પાંચ વસ્તુ ભગવાન માટે કોઈ વસ્તુ કે ક્રિયા વિશેષને અર્પણ કરવાની જરૂર નથી, તમે જ ભગવાનના થઈ જાઓ. સમર્પણ, તમે ભગવાનના થશો એટલે તમારી બધી જ ક્રિયાઓ ભગવાન માટે થશે. પ્રભુ હું તારો છું, હું તારું સાધન છું, પ્રભુ મારું કશું જ નથી, હું તારો છું. જાતને અર્પણ કરવાથી બધી જ ક્રિયાઓ સ્વાભાવિક રીતે ભગવાનને અર્પણ થઈ જાય છે. તમે એકવાર પ્રભુના બની ગયા. પત્નીનું જેવી રીતે બધું જ કાર્ય પતિને અનુલક્ષીને છે પરણ્યા પછી, એવી રીતે ભક્ત જીવનમાં તેનું બધું જ કાર્ય ભગવાનને અનુલક્ષીને છે. એટલા માટે જેવી રીતે અર્પણ કરવાથી બધી જ ક્રિયાઓ સ્વાભાવિક રીતે અર્પણ થાય ને પ્રભુની પ્રસન્નતાનું કારણ બને. તમે કદાચ લૌકિક ક્રિયાઓ કરશો તો પણ પ્રભુ પ્રસન્ન થશે, કારણ કે તમે ભગવાનને કેન્દ્રમાં રાખ્યા છે. જેવી રીતે બાળક પોતાની માની સાથે રમે છે, ક્યારેક દોડીને દૂર ચાલ્યો જાય છે અને પાછું દોડતો આવી અને માના ખોળામાં બેસી જાય છે. ક્યારેક માનો ચોટલો ખેંચે છે, ક્યારેક માના વાળ પકડે છે, ક્યારેક માનું વસ્ત્ર પકડે છે. આ બધી જ ક્રિયાઓથી મા પ્રસન્ન થાય છે, કારણ કે બાળકની ગતિ જ માનો ખોળો છે. એને મા સિવાય કશું જ નથી એના ધ્યાનમાં. એટલે એનું દોડવું, એનું રડવું, એનું હસવું, એનું પરેશાન કરવું પણ માને એમ લાગે છે કે મારા દીકરાની ક્રિયાઓથી પ્રસન્ન થાય છે. બાળકની બધી જ ક્રિયાઓનો અંત માના ખોળામાં જ હોય છે. એવી રીતે શરણાગત ભક્ત, જેને ભગવાન પ્રત્યેનો આત્મભાવ હોય છે, તેની પ્રત્યેક ક્રિયાથી પ્રભુ પ્રસન્ન થાય છે. તેની પ્રત્યેક ક્રિયા, એ પછી ખેતી કરવી હોય, નોકરી કરવી હોય, વેપાર કરવો હોય, એકવાર તમે ભગવાનને સમર્પણ કર્યું, પ્રભુ મારા માટે કરતો જ નથી, તારા માટે કરું છું, તો આપણે કોઈ પણ ક્રિયાથી ભગવાન પ્રસન્ન થાય. બીજું, સામાન્ય રીતે આપણે જે ક્રિયાઓ કરીએ, હવે ગીતાનો તત્વ સમજો. ભગવાને કેમ કહ્યું? યદ કરોષિ યદસ્નાસી યજ્જોષિ દદાસી અત્યત તપસ્યસી. આપણે જ્યારે ક્રિયા કરીએ ને ત્યારે ક્રિયાની સાથે આપણી બે વસ્તુ જોડાયેલી હોય છે. કોઈ પણ તમે ક્રિયા કરો ત્યારે બે વસ્તુ જોડાયેલી હોય છે. એક કર્મોમાં મમતા હોય છે અને એક આસક્તિ હોય છે. આ બંને વસ્તુ તમે કોઈ પણ કરો, મમતા હું મારા માટે કરો, અને આસક્તિ હોય છે. આપણી પ્રત્યેક કૃતિમાં મમત્વ હું કરું છું, મારા માટે કરું છું,
આપણી ક્રિયામાં રહેલી આપણી મમતા અને આસક્તિ અને ફળની કામના, આ ત્રણ વસ્તુ હોય. ફળની કામના પણ હોય. હું ક્રિયા કરું છું, મને ફળ મળવું જોઈએ. જેવી રીતે ખાધું, પેટ ભરાવવું જોઈએ. મેં દાન કર્યું, મેં કર્યું છે માટે મને પુણ્ય મળવું જોઈએ. મેં તપ કર્યો માટે મારું શ્રેય થવું જોઈએ. મેં મારી શક્તિ વાપરી, મેં મારી સંપત્તિ વાપરી. આપણે જે કરીએ છીએ તેમાં આપણું મમત્વ હોય છે, આપણી આસક્તિ હોય છે અને આપણે ફળની કામના હોય છે. આ ત્રણ વસ્તુ ભગવાન આપણી પાસે શું માગે છે? ક્રિયાઓ દ્વારા પ્રભુ આપણને એમ કહે છે કે તું તારું જે મમત્વ છે, તારી જે કાર્ય પાછળની આસક્તિ છે કે ફળની અપેક્ષા છે, તે મને અર્પણ કર. ભગવાનને કંઈ પણ ક્રિયા અર્પણ કરવાનો હેતુ શું? ભગવાને કહ્યું જે ખાય છે તે મને અર્પણ કર. સ્થૂળ અર્થ તો એવો થયો કે આપણે ભોજન કરતી વખતે પ્રભુને ધરીને, પ્રભુને ભોગ ધરીને ખાવું જોઈએ. આ ભક્તિ માર્ગી અર્થ પ્રભુનું સ્મરણ કરીને ખાવું જોઈએ. આ એક અર્થ આનો થાય. અને એટલા જ માટે ત્રિકાળ સંધ્યામાં પણ એક આ શ્લોક છે, જમતી વખતે બોલવાનો શ્લોક છે. અને મહાપ્રભુજીએ ભોગ અર્પણ કરીને પ્રભુને લેવું ક્રિયા છે, પણ એની પાછળનું તત્વ શું છે? કંઈ પણ ક્રિયા અર્પણ કરવાનો હેતુ શું? આપણી મમતા અર્પણ કરવી, આપણી આસક્તિ અર્પણ કરવી અને આપણી ફળની ઈચ્છા પ્રભુને અર્પણ કરવી. માટે તો આપણે સમર્પણનો શ્લોક બોલીએ છીએ. આ શ્લોક ભાગવતનો છે. બીજો શ્લોક આવે છે આ જ સંદર્ભમાં છે. શ્રીમદ ભગવદ્ ગીતા, પુષ્ટિમાર્ગ અને ભાગવત, આ કેટલો સંયોગ છે બધા વચ્ચે. એકાદશ સ્કંદમાં ભાગવતમાં જે 9 યોગેશ્વરોની કથા આવે છે, એમાં એક કવિ નામના યોગેશ્વર, ઋષભદેવજીના 100 પુત્રો પૈકી જે 9 પુત્રો થયા તે યોગેશ્વરો કહેવાય. આ યોગેશ્વરો અને નિમિ રાજાનો સંવાદ 11મા સ્કંદમાં આવે છે. બહુ સુંદર છે. એનું વિવરણ આજે નથી કરતા, આપણે દ્વારકા કરીશું એનું વિવરણ. પણ કવિ નામના જે એક યોગેશ્વર છે, એ નિમિ રાજાને ઉપદેશ આપતા એક શ્લોક કહે છે. એ શ્લોક આપણે બધાને મળે છે, બાળપણથી મળે છે. ભાગવતનો છે, સમર્પણનો શ્લોક છે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ યદ સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. આ ભાગવતના સમર્પણનું છે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ યદ, હું જે પણ કાયાથી કરું, મનથી કરું, વાણીથી કરું, એ બધું જ તમને સમર્પણ કરું છું. તો મનુષ્ય પોતાનું શરીર, વાણી, મન, ઇન્દ્રિયો, બુદ્ધિ અને અહંકાર, આ બધી જ વસ્તુ સ્વભાવ અનુસાર જે પણ કંઈ કર્મ કરે તે પ્રભુને જ્યારે સમર્પિત કરે છે, ત્યારે સમર્પણ એ ભક્તિ માર્ગનું હાર્દપણ છે અને સરળમાં સરળ માર્ગ છે. પ્રભુને સમર્પણ કરવું. પ્રશ્ન થાય, ભાગવતમાં આજ્ઞા કરી મહાપ્રભુજી નિવેદિભિ સમર્પયૈવ સર્વમ કુર્યાત. ભાગવતમાં, ગીતામાં કહું યદ કરોષિ યદસ્નાસી, ભાગવતમાં કહું કાયેન વાચા. પણ આપણને પ્રશ્ન થાય, બધું ભગવાનને સમર્પણ કેમ કરવાનું? તો પછી મારું શું? બધું જ ભગવાનને સમર્પણ કેમ કરવાનું? તો તેનું કારણ એ છે, મારું શરીર, મારું મન, મારી બુદ્ધિ, મારી ઇન્દ્રિયો આ ભગવાને મને આપેલા છે, એટલા માટે સમર્પણ કરવાનું છે. આ બધું મારું નથી, આ શરીર મારું નથી, એની અંદર રહેલું મન છે, ઇન્દ્રિયો છે, બુદ્ધિ છે, એ મારું છે જ નહીં. તો જેનું છે તેને આપવાનું છે. આમાં કંઈ મોટી વાત છે જ નહીં. પ્રભુએ એક માગણ તરીકે આ માગણી નથી કરી, માલિક તરીકે માગણી કરી છે, હકદાર તરીકે માગણી કરી છે. તારી પાસેની જે વસ્તુ છે તે મારી છે, હું તેનો માલિક છું.
13મા અધ્યાયમાં તો ભગવાને શરૂઆત જ આનાથી કરી છે, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. આ બધાનો માલિક તો હું જ છું. અને હું કોણ? ભગવાન માલિક છે, ભગવાને જ આપેલી શક્તિ છે, ભગવાન જ કરે છે. તો હું કઠપુતળી સમાન છું, હું સાધન છું. સૂત્રધાર ભગવાન છે, સૂત્રધાર પ્રભુ છે. અને મારી પાસે તે જે કરાવી રહ્યા છે એ નિષ્કામ ભાવથી કરવું, એનું નામ સમર્પણ. હું કરતો નથી, ભગવાન કરાવે છે. અને એ કરાવે છે ત્યારે નિષ્કામ ભાવ, મને કોઈ ફળની અપેક્ષા નથી, આસક્તિ નથી, મમતા નથી. એને કહેવાય સમર્પણ. કર્મ માર્ગમાં ભગવાને જો પહેલા 6 અધ્યાયમાં ભગવાને શું એક સ્ટેપ પ્રમાણે પ્રભુ આગળ વધતા જાય છે. ગીતા એ મનોવિજ્ઞાનનો બહુ ઉત્કૃષ્ટ ગ્રંથ છે. માણસના મનને પારખીને પ્રભુ એક સ્ટેપ આગળ લઈ જતા જાય છે. દીકરાને તમારે ચલાવી હાથથી આંગળી પકડીને લઈ જવો હોય, ઉચકાતો ના હોય, વાહનની વ્યવસ્થા ના હોય, 10 કિલોમીટર ચાલવાનું હોય, અને છોકરાને આપણે ચલાવીએ ઘરથી લઈને આંગળી પકડીને, અને પછી પૂછે કેટલું દૂર, એટલે હમણાં આવી ગયું એમ કરીને 10 કિલોમીટર ચાલાઈ જાય. પહેલેથી કહી દઈએ કે ના, તારે તો 2 કલાક ચાલવું જ પડશે, તો ચાલવાની શરૂઆત જ ના. ભગવાને એવી મનોવૈજ્ઞાનિક ઢબથી અર્જુનને કહ્યું છે. કર્મ માર્ગમાં પહેલા ભગવાને કહ્યું તું કર્મ કર, પણ ફળ મને અર્પણ કર. કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન, તો કર્મ ફળ મને અર્પણ કર. આ પહેલું કહ્યું, સમર્પણની આજ્ઞા. ભક્તિ માર્ગમાં ભગવાને કર્મ જ ભગવાનને સમર્પણની, કર્મના ફળ નહીં, કર્મ જ મને અર્પણ કરી દે. તો કર્મ કરે અને ફળની આશા ના રાખે, એના કરતાં એક કામ કર, સીધો રસ્તો બતાવ, કર્મ પણ મને અર્પણ કરી દે ને. તું જે કરે છે મને જ અર્પણ કર, પછી ફળની આશા જ તારે રાખવી નહીં પડે. તો કર્મ જે કરે છે તે મને અર્પણ કર. કર્મનો કરતા તો તને માનીશ તો કર્મની જવાબદારી તારી છે, પણ કર્મનો કરતા જો તું મને જ માની લઈશ તો તને કર્મ ફળની ઝંઝટ નહીં રહે. પ્રભુ જ કરે છે, પ્રભુ જ કરાવે છે. શેઠ હોય અને મુનિમ શેઠનું બધું કામ કરતો. એક વર્ષ એવું આવ્યું કે શેઠને 25 લાખ 50 લાખનો ફાયદો થયો. બીજું વર્ષ એવું આવ્યું કે 25 લાખનું નુકસાન થયું. નુકસાન થયું તો એ મુનિમ શાંતિથી ઊંઘવાનો છે, ફાયદો થયો તો પણ એ શાંતિથી ઊંઘવાનો છે. નુકસાન કે ફાયદો એને અસર નથી કરતા, કારણ કે એને ખબર છે આ જે છે તે મારું નથી, શેઠનું છે. ફાયદો પણ એનો છે અને નુકસાન પણ એનું છે, કારણ કે હું તો તેમનું સાધન છું, નોકરિયાત છું, તે કે પ્રમાણે કરું છું. તો જ્યારે પ્રભુને બધું અર્પણ કરી દઈએ, બધું જ કર્મ સહિત, તો ભગવાન કહે છે તને કર્મફળની ઝંઝટ રહેશે જ નહીં. કર્મ જ સમર્પણ કરી દે, મને તારું કર્મ અર્પણ કરી દે. જ્યારે કર્મ જ પ્રભુને સમર્પણ થાય ત્યારે ન રહે બાંસ ન બજે બાંસુરી. ફળની વાત જ ક્યાં આવી? મેં તો કર્મ કર્યો, પ્રભુ તને અર્પણ કર્યું, તારા માટે જ કર્યું છે. હવે ફળ પણ તારું, કર્મ પણ તારું, મને કોઈ નિસ્બત નથી. એટલે ભગવાનને અર્પણ કરવું તેનો અર્થ એ થયો જે ભગવાનનું છે તે તેને અર્પણ કરવાનું. એટલા માટે સિદ્ધાંત રહસ્યમાં બીજો આજે નથી લેતો, સિદ્ધાંત રહસ્યમાં બીજી વસ્તુ આવે છે, દાન અને નિવેદન. દાન ક્યારે થાય? દાન ત્યારે થાય કે અમુક વસ્તુ મારી માલિકીની છે, અને મારી માલિકીની વસ્તુ જ્યારે હું બીજાને આપું છું અને એની માલિકી પ્રસ્થાપિત કરું છું ત્યારે દાન થાય. મારી માલિકીની જે વસ્તુ હું ગણું છું એ બીજાને કહું છું કે આજથી આ વસ્તુ મારી માલિકીની ન રહેતા તારી માલિકીનું થાય છે, એનું નામ દાન. પણ ભક્તિ માર્ગ તો એમ કહે છે તું માલિક જ કઈ છે? આ દુનિયામાં કઈ વસ્તુ તારી છે કે તું બીજાને આપી શકે? તારું કશું જ નથી, બધું જ ભગવાનનું છે.
તો તું ભગવાનને દાન કેવી રીતે કરી શકે? તું માત્ર નિવેદન કરી શકે, પ્રભુ તમારું છે અને તમને અર્પણ કરું છું. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, મારું છે જ નહીં, તારું જ છે. એટલા માટે જે ભગવાનનું છે તેથી ભગવાનને આપવાનું છે, નિવેદન કરવાનું છે. ભગવાન એટલા માટે ભગવાન દદાસી, તું જે દાન કરે છે, દાન શેનું કરે? તો માલિક ક્યાં છે તો દાન કરે? મુનિમને અધિકાર છે કે શેઠની સંપત્તિને વેચી દેવાનો? એને તો શેઠને જ પૂછવાનું છે. એટલા માટે ભગવાનને બધી જ ક્રિયાઓ અર્પણ એટલા માટે કરવાની છે. હું જે કંઈ કરું છું તે હું કરતો નથી. આ સમજણ પાકી થયા પછી હું કરતો ન હોવાથી તેનું ફળ પણ મારું છે ને, એનું ફળ પણ ભગવાન, એ મારું નથી. તો શા માટે રાખવાનું? કર્મનું ફળ ભગવાનનું છે તો તેમને જ આપવાનું. કર્મ જ ભગવાનનું છે. જેવી રીતે આપણે રસ્તામાં જતા હોય, રસ્તામાં કોઈનું કિંમતી વસ્તુ, દાગીનો, કોઈનો પાકીટ કે કોઈ બહુ અમૂલ્ય વસ્તુ મળી, કોઈ આસપાસ છે નહીં, દૂર નથી, પાછળ નથી, આ કોની વસ્તુ પડી છે એ આપણને ખબર નથી અને આપણને મળ્યું છે. હવે આપણે મળ્યા પછી એમ કહીશું કે હવે એનો માલિક કોણ છે, હું ક્યાં શોધવા જાઉં? ખબર નથી કે આ કોનું પડી ગયું છે, આ એનો માલિક કોણ છે, ક્યાં શોધવા જાઉં? એટલા માટે વિચાર આવે એના કરતાં ભગવાનના મંદિરમાં જ મૂકી દઉં. તો જેનો કોઈ માલિક નથી એનો માલિક ભગવાન થાય છે. એવી રીતે કર્મ, મારી ઇન્દ્રિયો એ ભગવાનના છે, માટે ભગવાનને ધરવાની. પાકો થઈ ગયો હોય કે ભગવાનના મંદિરમાં જ આપણે ધરી દઈએ છીએ. એવી રીતે આપણી ક્રિયાઓ, આપણું બધું જ મારું નથી, એનો બીજો કોઈ માલિક નથી. તેથી પ્રભુને અર્પણ, કૃષ્ણાર્પણમસ્તુ, પ્રભુને અર્પણ કરવા. યદ કરોશી યદસ્નાસી યદ જોશી, ભગવાન માગતા નથી. ભગવાન પોતાનો માલિકી ભાવ દર્શાવે છે. આ શ્લોકમાં ભગવાને આપણને વિનંતી નથી કરી તું મને આપી દે, આપી દે. ભગવાનને આપવાવાળા આપણે કોણ? અને ભગવાન માગે શા માટે? બધું જ એનો છે. એટલા માટે પ્રભુ તારું છે, તને અર્પણ કરું છું. માલિકની ઈચ્છા છે, હકદારની માગણી છે. આવું સમર્પણ કોણ કરી શકે? ભગવાનને આવું સમર્પણ કોણ કરી શકે? તો શ્રી મહાપ્રભુજીએ તેનો જવાબ આપ્યો, નિવેદિભિઃ. બહુ સુંદર વિષય છે ગીતા અને ભાગવતનો અને પુષ્ટિમાર્ગનો. આવું સમર્પણ નિવેદિભિઃ, જેને એક વખત ખબર પડી કે પ્રભુ સાથેનો મારો આ સંબંધ છે, પ્રભુ દાસોહમ, હું તમારો દાસ છું, તમે મારા સ્વામી છો. સ્વામીનું જ વસ્તુ છે બધું જ. અને દાસ તરીકે સ્વામીની આજ્ઞા વગર મારાથી કોઈ પણ વસ્તુનો ઉપભોગ ન થાય. મારાથી કોઈ પણ વસ્તુ મારા અધિકારની નથી, કારણ કે અધિકાર તો સ્વામીનો છે. એટલા માટે આવું સમર્પણ નિવેદિભિઃ, જે નિવેદિત થયેલા લોકો છે, જેને એક વખત ભગવાન સાથેનો પોતાનો સંબંધ ખબર પડ્યો, એ વ્યક્તિએ પોતાનું સમર્પણ કરવાનું છે. આ શ્લોકનો જે આગળનો ભાગ છે એ હવે પછીના રવિવારે જ્યારે આવીશું ત્યારે સાંભળીશું.